નમસ્કાર ખેડૂત મિત્રો તેમજ વ્યાપારી મિત્રો, હું સાગર પટેલ, સુકેતુ સીડ્સ કોર્પોરેશન રાજકોટ વતી આપ સર્વેનું સુકેતુ સીડ્સ કોર્પોરેશનના જીઓટી ફાર્મ ઉપર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરું છું। આજરોજ તારીખ 10/5/2024 આવી પહોંચ્યા છીએ આપણા જીઓટી નિદર્શન માટે। સેજ તમને વેરાયટીની વાત કરું તો હાલ અહીંયા સેજ વિડીયોમાં સેજ બતાવજો, આપણે જો આ બે વેરાયટી ચેન્જ થાય છે ને ત્યાંથી બતાવો। બે વેરાયટી ચેન્જ થાય છે ત્યાંથી બતાવું। આ જે હાલ જોઈ રહ્યા છો આપણી સુકેતુ સીડ્સ કોર્પોરેશનની સુમો વેરાયટીસ, લાવો છે નજીકથી બતાવો। આ જીઓટી લગભગ 70-72 દિવસના થઈ ચૂક્યા છે, જોઈ શકો છો। વેરાયટીની વાત કરું તો સુમો વેરાયટી છે, સેજ આડી ચાલે એવી વેરાયટી છે, ચૂસ્યું કોઈ પણ પ્રકારનું લાગતું નથી। બીજા નંબરમાં નીચેથી 4 મોનોપોડિયા લેશે આ વેરાયટી। બાજુની વેરાયટીમાં તમને વાત કરું તો આ આપણી વિધાતા 222, આ વિધાતા 222 વેરાયટી છે। નબળી જમીન હોય, આછા પાતળી જમીન હોય, એકદમ છોડવાનું ડેવલપમેન્ટ સરસ થશે। આપ જોઈ શકો છો હાલમાં આટલી લગભગ 40-45 ડિગ્રી આજુબાજુનું ટેમ્પરેચર હોય છે, છતાંય આ વેરાયટી છાતી સમાન હાલની પરિસ્થિતિમાં ઊભી છે। તો ચોમાસામાં 101% કોઈ પણ આછા પાતળી જમીન હોય તો વેરાયટીનું પરફોર્મન્સ એવરગ્રીન આપવાનું છે। આ વેરાયટીની વાત કરું તો સેજ ઉભળા પ્રકારની વેરાયટી છે, મોનોપોડિયા થોડી ઓછી રહેશે, 1-2 મોનોપોડિયા નીકળશે। બિલકુલ મેન્ટેનન્સ ફ્રી વેરાયટી, મતલબ કે ચૂસ્યાનું પ્રમાણ બિલકુલ નહિવત આવશે। એક આવી જાઓ અહીંથી, હાલ આપણી ત્રીજી વેરાયટી છે સુકેતુ 155। લગભગ એ વેરાયટીમાં કેરેક્ટરોની તો કોઈને આપણે વાત કરવી પડે એમ નથી, પણ પ્લસ પોઈન્ટ વાત કરું તો રેગ્યુલર જે 155 આવતા હોય છે સુકેતુ 155માં પિંક બોલવર્મનો એટેક બિલકુલ નહિવત રહેશે। રેગ્યુલર સુકેતુ 155 રેગ્યુલર 155 થી બોલ સાઇઝમાં સારું રહેશે, બ્લાસ્ટિંગ બહુ સરસ રહેશે। બાકી ચૂસિયા તો રેગ્યુલર જે 155 સેગમેન્ટમાં છે એ ટાઈપનું જ સેગમેન્ટ છે આખું। બાજુમાં આ વેરાયટી આપણી ચોથી વેરાયટી છે ગેલોપ્સ, જે વિધાતા 222ની જેમ ઉભળા પ્રકારની વેરાયટી છે। સરસ મજાનું ઝીંડવું પણ એકદમ મોટું આવશે, સિંગલ સ્ટેમમાં જશે, મોનોપોડિયા વેરાયટીમાં નહીં લે। સાદી ભાષામાં કહું તો એટીએમ ટાઈપની આખી સેગમેન્ટ છે। આની પણ હાલ હાઈટ જોઈ શકો છો, લગભગ છાતી સમાન છે। વેરાયટીના ચેન્જ તમે બહુ ક્લિયર કટ જોઈ શકશો અહીંથી। 155 ને ગેલોપ્સ આપ જોઈ શકો છો, લાઇનમાં તમને સાફ વેરિએશન દેખાતું હોય છે। આવી જાઓ છેલ્લી આપણી વેરાયટી આપણી પાંચમી બોલગાડમાં વેરાયટી છે સુકેતુ 5। એકદમ અર્લી વેરાયટી છે, 120-130 દિવસની વેરાયટી છે। 32-33માં દિવસે ફ્લાવરિંગ ચાલુ થઈ જશે। જે કોઈ મિત્રોને ચોમાસામાં થોડા લેટ થઈ ગયા હોય ને શિયાળુ બીજા વાવેતરો લેવાના હોય એમના માટે બેસ્ટ વેરાયટી છે। મધ્યમ સાઇઝનું ઝીંડવું આવશે। આ પણ ચૂસિયાની દ્રષ્ટિએ એકદમ મેન્ટેનન્સ ફ્રી વેરાયટી છે। હાઈ ક્લાસ દિવાળી સુધીમાં 2 વીણી સરસ મજાની આવી જશે। કે સરસ, તો ફરીવાર એક ઓવરવ્યૂ આખો બતાવી આપજો ફિલ્ડનો।
40 થી 45 ડિગ્રીના ટેમ્પરેચરમાં વેરાયટીઓ હાલમાં આ પરિસ્થિતિમાં ઊભી છે, તો ચોમાસામાં એબ્સોલ્યુટલી આ વેરાયટીના પરફોર્મન્સ તમે એક્સેલન્ટ મળશે. સરસ. છતાં પણ કંઈ કન્ફ્યુઝન હોય તો આપ એની ટાઈમ મારો 97 052 38 નંબર પર સંપર્ક કરી શકો છો. ખૂબ ખૂબ આભાર.